સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું આ પ્રેક્ટિસ મેચની અંદર. અને આજે જે આપણે ટોપિકની વાત કરવાના છીએ એ ટોપિકનું નામ કન્સિડર કરશું વિદ્યાર્થી મિત્રો, પ્રિઝમ. બરાબર. તો આપણે જે ચર્ચા કરવાની છે, આજે વિશેષ ચર્ચા એ પ્રિઝમ વિશે વિદ્યાર્થી મિત્રો કરવાની થશે. બરાબર. હવે આ પ્રિઝમ એવો શબ્દ છે જે સાંભળીએ ને એટલે આપણે ઘટનાની યાદ તાજી કરાવે, અને એ ઘટનાનું નામ હશે વિદ્યાર્થી મિત્રો વિભાજન. કેવા જન? તો કે વિભાજન. બરાબર. તો આ જે ઘટના છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર શું થાય તો એ સમજીએ. એના માટે સૌથી પહેલાં ચલો આ જે વસ્તુ છે એને આપણે ડિલેટ કરી નાખીએ. અને તમને જો યાદ હોય તો તમે વિભાજનની અંદર આવી વસ્તુ કાંઈક જોયેલી હોય. કેવી? તો કે આની અંદર વિદ્યાર્થી મિત્રો શ્વેત પ્રકાશ છે, તમે આપાત કરો એટલે 7 કલરની અંદર એ પ્રકાશ છે વિભાજિત પામે. અને અહીંયા તમે જે વિદ્યાર્થી મિત્રો જે પડદો રાખેલો છે એ પડદા પર તમને 7 કલર મળશે. એની અંદર આપણને ખ્યાલ હશે જે લાલ કલર છે એ સૌથી ઉપર મળે છે, એટલે કે એનું વિચલન સૌથી ઓછું થશે. અને જે જાંબલી કલર છે એ સૌથી નીચે મળશે. અને જે સિરીઝ કહેતા હોય તમે કન્સિડર કરી શકતા હોય જાનીવાલી પીનારા. બરાબર છે. જાંબલી કલર સૌથી નીચે મળશે વિદ્યાર્થી મિત્રોને, લાલ કલર સૌથી ક્યાં હશે? ઉપર હશે. બરાબર. ઓકે, ચલો. તો આટલી વસ્તુ આપણા માઇન્ડમાં છે એ ક્લિયર હોવી જોઈએ. અચ્છા, હવે વાત કરીએ તરંગ લંબાઈ અને આવૃત્તિ. જો ખાસ ધ્યાન રાખજો, સૌથી પહેલા લાલ કલર અહીંયા મળે છે. એનું રીઝન શું હશે? ખ્યાલ આવી ગયો? એનું રીઝન હશે એનો વેગ છે ને સૌથી વધારે હશે, એટલે એનું વિચલન ઓછું થાય. જાંબલી કલર નીચે મળે છે એટલે એનું વિચલન છે ને સૌથી વધારે થાય ને વેગ સૌથી ઓછો હશે વિદ્યાર્થી મિત્રો. બરાબર. તો આ જે વસ્તુ છે ને એને આપણે ડિટેલિંગમાં સમજવાની ટ્રાય કરીએ. બરાબર છે. તો એ જે વસ્તુને ડિટેલિંગમાં સમજવાની ટ્રાય કરવી હોય વિદ્યાર્થી મિત્રો, તો ચલો પહેલાં આટલી વસ્તુને આપણે પરફેક્ટલી ડિલેટ કરી નાખીએ. કેવું ડિલેટ? પરફેક્ટલી. બરાબર ને. અને આ વસ્તુને ઝૂમ કરીને જોઈએ. ચલો, તો આમાં તમને પરફેક્ટલી આઈડિયા આવશે કે અહીંયા વિદ્યાર્થી મિત્રો શ્વેત પ્રકાશ તમે આપાત કરો છો. બરાબર છે. એ જાનીવાલી પીનારા ઉપરની સાઈડ જો અહીંયા તમે જોશો ને એ લાલ રંગ છે, નીચેની સાઈડ જોશો ને એ જાંબલી રંગ છે. જો ઉપર સૌથી તમે આમ વ્યવસ્થિત કોન્સન્ટ્રેશનથી જોશો ને તો જે લાલ કલર છે ને ઝડપથી પહોંચે છે, એટલે લાલ કલર માટે જે વેગ છે ને એ વધારે છે. બરાબર છે. બીજી વસ્તુ, તરંગ લંબાઈ એટલે શું? તો કે તરંગ લંબાઈ એટલે તમે કોઈ તરંગ કન્સિડર કરો તો આ એક દોલન પૂરું કરે એનું અંતર. તો તમે જોઈ શકતા હશો વિદ્યાર્થી મિત્રો કે જે રેડ કલર છે વિદ્યાર્થી મિત્રો, કયો કલર છે? તો કે જે રેડ કલર છે એની તરંગ લંબાઈ પણ વધારે જોવા મળે છે. બરાબર. તરંગ લંબાઈ વધારે હોય તો આવૃત્તિ કેવી હશે? ઓછી હશે. બરાબર. એવી રીતે અહીંયા તમે કન્સિડર કરો જાંબલી રંગ માટે એનો વેગ છે ને વિદ્યાર્થી મિત્રો એ ઓછો છે. બરાબર. જો જે રેડ હશે ને એ ઝડપથી પહોંચી જાય છે, કારણ કે મોટા મોટા એના શૃંગ ને ગર્ત છે એટલા માટે. બરાબર. તો આની તમે તરંગ લંબાઈ કન્સિડર કરો તો નાની છે, તો પછી એની આવૃત્તિ કેવી હશે વિદ્યાર્થી મિત્રો? એ વધારે હશે. તો આટલી વસ્તુ છે એ તમારે ધ્યાન રાખવાની રહેશે. બરાબર. અચ્છા, હવે આપણા માઇન્ડમાં તો એવું જ હોય કે જે પ્રિઝમ આવે એટલે વિભાજન થવાનું છે. બરાબર. પરંતુ વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ અગત્યની એ છે તમારા માટે કે એવું નથી કે દર વખતે તમને એક શ્વેત પ્રકાશ આપાત થાય અને તમને 7 કલર જ મળે. હવે જો તમે માની લો કે એવું કન્સિડર કરવા જશો, માની લો કે આપણે આ જે ડાયાગ્રામ છે એને ઝૂમ કરીએ. જો તમે સપોઝ એવું કન્સિડર કરો એક રંગી પ્રકાશ જ આપાત કરો, એટલે હું શું કહેવા માગું છું, માની લો કે તમે આના ઉપર લાલ કલર આપાત કરશો ને તો વિભાજન થઈને ખાલી લાલ જ મળશે. યલો કરો તો યલો, ગ્રીન કરો તો ગ્રીન, પછી જાંબલી કરો તો જાંબલી. બરાબર છે. બ્લુ કરો તો બ્લુ. તો આ રીતે કહેવાનો મતલબ એવો છે કે જે કલર તમે એક જ તરંગ લંબાઈ વાળો હશે એને મોનોક્રોમેટિક લાઇટ કહેવાય. એટલે કે એક જ તરંગ લંબાઈ ધરાવતો. લાલ કલર તો પછી લાલ જ મળે, પીળો હોય તો પીળો જ મળે, લીલો હોય તો લીલો જ મળે. બરાબર. તો આ વસ્તુનું વિદ્યાર્થી મિત્રો એક ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. બરાબર. જેનો માટે એક પ્રેક્ટિકલ તમને એક એક્ઝામ્પલ આપું તો જો અહીંયા આપણે એક ડાયાગ્રામ કન્સિડર કરીએ. હવે જો અહીંયા તમારે છે ને એક પ્રિઝમ રાખેલો છે. આ જે ડાયાગ્રામ છે ને એ આપણે સમજવાની ટ્રાય કરીએ પરફેક્ટલી માય ફ્રેન્ડ. તો આ તમારી પાસે એક પ્રિઝમ રાખેલો છે. આ પ્રિઝમ ઉપર એક કિરણને આપાત કરવામાં આવે છે, ગ્રીન લાઇટ છે. બરાબર છે. હવે આપાત કરશો એટલે શું થાય? એક વખત અહીંયા વક્રીભવન થાય, બીજી વખત અહીંયા વક્રીભવન થાય, બીજી વખત અહીંયા વક્રીભવન થાય. તો હકીકતમાં થશે શું? આ કિરણ જાતું હતું આ રીતે આમ, અને ફાઇનલી અહીંયા જાય છે. તો આ બંને વચ્ચે વિચલન થયું કહેવાય. વિચલન એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે જે કિરણ જાતું હતું ત્યાં અને જાય છે ત્યાં એની વચ્ચેનો ખૂણો, તો વિચલન થાય છે ડેલ્ટા જેટલું.
બરાબર. તો આ રીતની વસ્તુ છે આપણે કન્સિડર કરી શકીએ. એકરંગી પ્રકાશ આપાત કરો તો આઉટપુટમાં પણ એકરંગી પ્રકાશ જ મળે. બરાબર છે. ઓકે, ચલો. તો એને રિલેટેડ થોડાક ઇક્વેશન જોવાના છે, એની વાત કરી નાખીએ આપણે વિદ્યાર્થી મિત્રો. તો એના માટે આપણે એક ડાયાગ્રામ છે એને થોડું ઝૂમ કરી અને સમજીએ. જો ટોટલી કેટલા એંગલ સમજવાના છે, ઘણા બધા ખૂણા સમજવાના છે વિદ્યાર્થી મિત્રો. ખાસ સમજજો. માની લો કે તમે અહીંથી એક જે કિરણ છે ને આપાત કરો છો, આ તમારા માટે આપાત કોણ આઈ થશે. કેટલો થશે આપાત કોણ આઈ? કારણ કે આ છે સપાટીને દોરેલો વિદ્યાર્થી મિત્રો લંબ. બરાબર છે. હવે આપણે કલર ચેન્જ કરી નાખીએ. હવે શું થશે તો કે અહીંથી કિરણ છે વક્રીભવન થશે, પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય. બરાબર ને? પાતળામાંથી ઘટ માધ્યમમાં જાય એટલે લંબ તરફ પ્રકાશનું કિરણ વાંકું વળશે, એટલે એ રીતે અહીંયા આગળ વધશે. હવે આ જગ્યાએ પાછો આપણે કલર છે વિદ્યાર્થી મિત્રો એ ચેન્જ કરી નાખીએ. અહીંયા પણ સપાટીને દોરેલો લંબ કંઈક આ રીતે કન્સિડર કરાય. તો હવે ઘટમાંથી પાતળામાં તો લંબથી દૂર, તો એ પ્રકાશનું કિરણ ફાઇનલી આ રીતે જશે. અહીંયા નિર્ગમન પામે છે એટલે આને હું નિર્ગમન કોણ ઈ કહીશ. શું કહીશ? નિર્ગમન કોણ ઈ કહીશ. બરાબર છે. અહીંયા તમે કન્સિડર કરી શકો આઈ જ છે. આપાત કોણ છે એ આપણે આઈ જેટલો કન્સિડર કરવાનો છે. બરાબર. બાકી જો આ જગ્યાએ પ્રથમ વક્રીભવન થાય એટલે વક્રીભૂત કોણ R1, અહીંયા જગ્યાએ બીજું વક્રીભવન થાય છે એટલે વક્રીભૂત કોણ તમે R2 કહી શકો. હાલો, અહીંયા સુધીની વસ્તુ ક્લિયર. હવે 2 વખત વક્રીભવન થાય વિદ્યાર્થી મિત્રો, તો વિચલન પણ કેટલી વખત થશે? 2 વખત. તો અત્યારે 4 ખૂણા જો બધાને ખબર પડી જવી જોઈએ. કયા કયા ખૂણાની વાત થઈ? તો કે એક છે I, બરાબર, પછી એક છે વિદ્યાર્થી મિત્રો R1, બરાબર છે, પછી એક છે R2 અને એક છે E. આ 4 ખૂણાની વાત થઈ. હવે બીજા 4 ખૂણાની વાત કરીએ. જો એના માટે સૌથી પહેલાં જે રેડ સાઈડ છે ને, રેડ બાજુ, ત્યાં પ્રથમ આટલો જે છે ને આને પ્રથમ વિચલન કોણ કહેવાય? ડેલ્ટા. શું કહેવાય? ડેલ્ટા. હકીકતમાં તમે કરી શકો આટલું I1 - R1, કારણ કે સામસામેના ખૂણા સરખા હોય ને, બરાબર. તો એ રીતે તમને મળી જાય I1 - R1, પણ એને હું ડેલ્ટા 1 કહી દઉં. બરાબર છે. એવી રીતે આ બાજુ જે છે વિદ્યાર્થી મિત્રો રેડ સાઈડ, અહીંયા બીજું વિચલન થાય છે. બીજું વિચલન જ થાય ને કે કિરણ હકીકતમાં જાતું તું આમ અને જવા માંડ્યું આમ, તો વિચલન બીજી વખત થયું ને તો તમે ખૂણો સમજશો ને તો આ ખૂણો વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા 2 થશે. બરાબર. અને ફાઇનલ જે આપણે કહીએ ને કે ભાઈ મેન વિચલન કોણ છે, કોન્સન્ટ્રેશન કરવાનું છે, તો તમારું કિરણ છે જાતું તું આ રીતે જાય છે ને આમ જ જાતું તું, પણ ફાઇનલી જવા માંડ્યું છે આમ, અહીંયા જવા માંડ્યું છે, તો તમે એને પાછળની સાઈડ ખેંચશો ને એટલે અહીંયા ભેગું થશે. તો એ મેન વિચલન કોણ કેટલો થશે? ડેલ્ટા જેટલો થશે. બરાબર. અને એક વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યનો કોણ છે, બરાબર છે, જે અહીંયા દર્શાવેલો છે, જેને એ કહેવાય પ્રિઝમ કોણ કહેવાય અથવા તો વક્રતા કોણ. પ્રિઝમની 2 વક્ર સપાટી વચ્ચેનો ખૂણો વક્રતા કોણ કહેવાય અથવા તો પ્રિઝમ કોણ કહી શકાય, જેને એ વડે દર્શાવાય. તો પાછા બીજા 4 મેં તમને ખૂણા બતાવી દીધા. એક ડેલ્ટા 1, પછી એક ડેલ્ટા 2, એક ડેલ્ટા અને એક એ. બરાબર. તો ટોટલ 8 ખૂણા થશે આ ડાયાગ્રામની અંદર. બરાબર ને? અચ્છા, હવે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, આની અંદરથી આટલા ઇક્વેશન તમારે ધ્યાનમાં રાખવાના છે. જો આ ડાયાગ્રામ હું અહીંયા રાખી લઉં છું, બરાબર. આને સેજ ડિલીટ કરી નાખીએ. પહેલી વસ્તુ, પહેલું ઇક્વેશન એક આવું. તમને બધા ઇક્વેશન હું લખાવું છું જે ખાસ એટલે ખાસ સમજવાના છે. બરાબર. જો પહેલાં રેડ સાઈડ છે ને, ત્યાં આપણે સ્નેલનો નિયમ લગાડીએ. રેડ સાઈડ જે દેખાય એમાં, તો રેડ સાઈડની અંદર સ્નેલના નિયમમાં બહારનું માધ્યમ છે આ, અને અહીંનો વક્રીભવનાંક આપણે સપોઝ 1 કન્સિડર કરી નાખીએ. અહીંયા આ N1 આ બાજુ, અને અહીંયા હું N2 લઈ લઉં, અને વળી પાછું અહીંયા શું આવશે? અહીંયા તો N1 જ આવે. અગેન N1, બરાબર. જસ્ટ અ સેકન્ડ માય ફ્રેન્ડ. અહીંયા N1 આવશે, અહીંયા N2 આવશે અને અહીંયા N1 આવશે. બરાબર ને? એટલે અહીંયા હવા હોય આ જગ્યાએ લખી જ નાખીએ. જસ્ટ અ સેકન્ડ, એટલે પરફેક્ટલી આપણને આઈડિયા આવી જશે. બરાબર. ઓકે, ચલો. તો જો આ જગ્યાએ ફ્રેન્ડ જે લેફ્ટ હેન્ડ સાઈડ છે ત્યાં હું કન્સિડર કરવા જાઉં, બરાબર છે, લેફ્ટ હેન્ડ સાઈડ, તો લેફ્ટ હેન્ડ સાઈડ શું કન્સિડર કરશું? તો કે હવા છે. હવામાંથી જે તમારું જે કિરણ છે એ કાચમાં આવે છે. બરાબર ને? તો આ જગ્યાએ હું કન્સિડર કરું કે અહીંયા ભાઈ આપણે N1 લખીએ. વક્રીભવનાંક N1 છે. બરાબર છે. જે વચ્ચે છે, વચ્ચે ત્યાં હું વક્રીભવનાંક N2 કરી નાખું. બરાબર. અને જે લાસ્ટમાં છે ત્યાં વક્રીભવનાંક પાછો હવા જશે એટલે અહીંયા હું N1 કરી નાખું. બરાબર છે. ઓકે, ચલો, નો ઇશ્યુ. બરાબર ને? તો વળી પાછું આ જે છે આટલો પોર્શન છે એને ડિલીટ કરી નાખું. ટોટલી સિલેક્ટ કરી દઈએ. ટોટલ સિલેક્ટ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો પરફેક્ટલી. બરાબર છે. ચલો, ડન.
ઓકે, હવે જોજો, હવે મેં કલર એટલે અલગ રાખેલા છે. આટલા ઇક્વેશન તમને છે ને આવી જાય ને ખ્યાલ, એટલે બધી વસ્તુ ક્લિયર થઈ જાય. સૌથી પહેલાં રેડથી હું લખું છું. રેડ સાઇડ સ્નેલનો નિયમ, એને કહેવાય આપાત સપાટી માટે સ્નેલનો નિયમ. કોના માટે? આપાત સપાટી માટે. તો એ લખી શકાય n1 sin i બરાબર n2 sin r1, કારણ કે Δ1 લંબ સાથેનો ખૂણો નથી, r1 જ છે. પછી ગ્રીન કરો, ગ્રીન, તો ગ્રીન એટલે નિર્ગમન સપાટી કહેવાય. એના માટે શું લખી શકાય? તો એના માટે લખાય n1 sin e બરાબર n2 sin r2. બે ઇક્વેશન થઈ ગયા, બરાબર છે. ઓકે, ચલો, તો આ બંને ઇક્વેશન છે વિદ્યાર્થી મિત્રો, જે તમને દેખાય છે એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ચલો, આ બંને ઇક્વેશન એક ખાસ ધ્યાન રાખવા. અચ્છા, હવે એક મેઇન ઇક્વેશન. મેઇન ઇક્વેશન એટલે કે જે તમે સાબિત કરવાનું હોય આકૃતિ ઉપરથી, અને એ છે n પ્રિઝમ. એટલે આખું ઇક્વેશન આમ જ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો બધા. n પ્રિઝમ ના છેદમાં n આજુબાજુ. અગેન હું રિપીટ કરું છું, n પ્રિઝમ ના છેદમાં n આજુબાજુ એટલે થશે sin a પ્લસ ડેલ્ટા m ના છેદમાં 2, અને ના છેદમાં આવશે વિદ્યાર્થી મિત્રો sin a ના છેદમાં 2. હવે આ a એટલે પ્રિઝમ, કોને ખબર હોય? n પ્રિઝમ એટલે વિદ્યાર્થી મિત્રો થશે પ્રિઝમનો વક્રીભવના. n આજુબાજુ એટલે અહીંયા તો હવા હોય તો મેજોરિટી 1 થાય, બરાબર ને. પરંતુ ઘણી વખત શું થશે વિદ્યાર્થી મિત્રો? ઘણી વખત એવું પણ થાય કે હવાને બદલે આજુબાજુ પાણી હોય, બરાબર છે. તો 1.33 લેવાનું. આ ડેલ્ટા m શું છે? ડેલ્ટા m એ લઘુત્તમ વિચલન કોણ છે. ડેલ્ટા m છે ને વિદ્યાર્થી મિત્રો, એને તમે કન્સિડર કરી શકો લઘુત્તમ વિચલન કોણ. એટલે કે વિચલન લઘુત્તમ થતું હશે ને ત્યારની એ કંઈક વાત હશે. આપણે જોશું પણ કે વિચલન લઘુત્તમ ક્યારે થાય અને મહત્તમ ક્યારે થાય, એ પણ વસ્તુ આપણે કન્સિડર કરવાની છે. એટલે એમાં પણ કોઈ ટેન્શન લેતા નહીં. પણ અત્યારે જસ્ટ એટલું કન્સિડર કરો વિદ્યાર્થી મિત્રો કે એ જે છે એ લઘુત્તમ વિચલન કોણ છે, બરાબર છે. તો વિચલન લઘુત્તમ ક્યારે થાય અને વિચલન મહત્તમ ક્યારે થાય એની શરત પણ જોશું. અચ્છા, બીજા અમુક ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન એની વાત કરી નાખીએ. તો જો આટલા ઇક્વેશન એક ધ્યાનમાં રાખવાના છે. પ્રિઝમ કોણનું ઇક્વેશન એ બરાબર થશે r1 પ્લસ r2. શું થશે? r1 પ્લસ r2. પછી એક ઇક્વેશન થશે i પ્લસ e બરાબર a પ્લસ ડેલ્ટા. i પ્લસ e બરાબર a પ્લસ ડેલ્ટા. અને હજુ એક અગત્યનું ઇક્વેશન છે, જ્યારે લઘુત્તમ વિચલન હોય, સમજો, જ્યારે વિચલન એ કેવું હોય? લઘુત્તમ, અને ખૂણો એ નાનો હોય. ખૂણો એ પણ કેવો હોય? નાનો. ખૂણો એ નાનો હોય ત્યારે તમે હજુ એક આજે ડેલ્ટા એમ કીધું ને, લઘુત્તમ વિચલન કોણ, એ આ રીતે વ્યાખ્યાયિત થાય a ઇન્ટુ n-1. n એટલે પ્રિઝમનો વક્રીભવનાંક અને 1 એટલે એ જે હવા છે એનો વક્રીભવનાંક છે, બરાબર. તો આ રીતે ઇક્વેશન છે. આટલા ઇક્વેશન તમને ખ્યાલ હોવા જોઈએ. એટલે આને રિલેટેડ જે અગત્યના સમ છે વિદ્યાર્થી મિત્રો, એ સિમ્પલી રીતે આપણે સોલ્વ કરી શકશું. તો આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો વિભાજનને રિલેટેડ અને એને રિલેટેડ ઇક્વેશન્સ. હવે આપણે એને રિલેટેડ જે દાખલાઓ છે એ ગણવાની ટ્રાય કરશું, અને એને રિલેટેડ થોડા એક્સ્ટ્રા ક્વેશ્ચન પણ સાથે સાથે જોતા જશું, જેથી તમારો કન્સેપ્ટ છે ને એ પ્રોપરલી પરફેક્ટલી ક્લિયર થાય ને તમે કોઈ પણ સમ કરી શકો. અને કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની અંદર આ વસ્તુ આવવાના ચાન્સીસ વધારે છે. તમારી બોર્ડની એક્ઝામમાં પણ આવવાના વધારે છે. બધા જ એક્ઝામ્પલ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. તો ચલો સમજીએ આને રિલેટેડ એક્ઝામ્પલ. હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે આપનો લેક્ચરની અંદર. અને આપણે વાત કરતા હતા ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર, બરાબર. પ્રિઝમને રિલેટેડ વાત કમ્પ્લીટેડ કરેલી છે વિદ્યાર્થી મિત્રો. પ્રિઝમને રિલેટેડ દરેક ઇક્વેશન તમને યાદ રહેવા જોઈએ, બરાબર. એનું નાનું એવું રિવિઝન કરી નાખીએ તો જો બધાનું અહીંયા થયા. અને મેં પહેલા જ કીધેલું તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, બરાબર ને, કે કંઈક ને કંઈક વસ્તુ આવવાના ચાન્સીસ એક્ઝામમાં 110% છે, બરાબર. તો જો ઇક્વેશન્સની વાત કરીએ ને તો આપણે પહેલા અધ્યાયમાં ટોટલ 4 ઇક્વેશન મેળવેલા હોય, યાદ છે. પહેલું ઇક્વેશન શું હતું માય ફ્રેન્ડ? વેરી ગુડ. a r1 r2, જેને કહેતા હતા પ્રિઝમ કોણનું ઇક્વેશન. ડન છે. આ છે. બીજું ઇક્વેશન શું હતું? તો કે i + e a + ડેલ્ટા, જેને કહેતા હતા પ્રિઝમનું સમીકરણ. આપાત કોણ, નિર્ગમન કોણ, પ્રિઝમ કોણ અને મુખ્ય વિચલન કોણ, બરાબર છે. ઓકે, એના પછી આપણે આપાત સપાટી માટે સ્નેલનો નિયમ n1 sin i = n2 sin r1, અને નિર્ગમન સપાટી માટે સ્નેલનો નિયમ n1 sin e = n2 sin r2.
બરાબર છે આ ચાર આના પછી વિદ્યાર્થી મિત્રો તમને એક ફાઇનલ જે ઇક્વેશન અધ્યાય 2 પૂરો થઈ અને જે મળેલું હતું એ કે n પ્રિઝમ શું યાદ રાખતા હતા વિદ્યાર્થી મિત્રો n પ્રિઝમ ના છેદમાં n આજુબાજુ બરાબર એના ઇક્વલ્સ ટુ શું હતું ભાઈ ફટાકથી ચલો બોલી જાવ વેરી ગુડ માય ફ્રેન્ડ sin a plus delta m divided by 2 divided by sin a by 2 બરાબર ને આપણી સ્ટાઇલમાં બોલે તો sin a plus delta m by 2 divided by sin a by 2 બરાબર ને આ ઇક્વેશન એમાં પણ એક ખાસ ઇક્વેશન જોયું તો ખાસ કિસ્સો યાદ છે ને કે જ્યારે a બહુ ટેન્ડ્સ ટુ 0 બહુ નાનો હોય બે ટેન્ડ્સ ટુ 0 તો ન કહી શકાય આમ નાનો હોય એટલે સિંગલ ડિજિટમાં હોય તો ત્યારે તમે ઇક્વેશન લઈ શકો લઘુત્તમ વિચલન કોણ a into n minus 1 તો આટલા ઇક્વેશન વિદ્યાર્થી મિત્રો તમને ખાસ યાદ રહેવા જોઈએ અને લઘુત્તમ વિચલન વખતે i બરાબર e હોય અને મહત્તમ વિચલન વખતે i બરાબર 90 હોય એ પણ વાત થઈ ગઈ હતી બરાબર ને વિદ્યાર્થી મિત્રો તો આટલી વસ્તુઓ તમને ખાસ એટલે ખાસ છે એ ઇમ્પોર્ટન્ટ આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ બરાબર આ જાઓ કે ચલો હવે એક ક્વેશ્ચન છે જોઈએ સ્વાધ્યાયનો એક દાખલો આપેલો છે વિદ્યાર્થી મિત્રો અજ્ઞાત વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી એક પ્રિઝમ બનાવેલ છે ખબર નથી ભાઈ પ્રિઝમ નો વક્રી ભવનાંક કેટલો ખબર નથી એટલે n2 ખબર નથી નો પ્રોબ્લેમ ચલો પછી તેની એક સપાટી પર પ્રકાશનું સમાંતર કિરણ જૂથ આપાત કરવામાં આવે લઘુત્તમ વિચલન કોણ 40 ડિગ્રી મળે છે બોલે તો ડેલ્ટા m આપેલો છે 40 ડિગ્રી બરાબર ને તો અચ્છા તો કે પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક મેળવો અહીંયા સુધી પાર્ટ નંબર 1 કન્સિડર કરવામાં આવશે પ્રિઝમ ક્યાં હશે ક્યાં રાખેલો હશે વેરી ગુડ ક્યાંય તમને કીધું નથી બાય ડિફોલ્ટ ઓપ્શન શું છે હવા ક્યાંય ન કીધું હોય તો હવાની તો પ્રિઝમ હવામાં હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો અહીંયા n આજુબાજુ મારે શું લેવું પડશે n હવા એટલે આ પહેલો કેસ બરાબર ને તો જો આની અંદર તમને પહેલા જ કીધું છે કે પ્રિઝમ છે ને એ અહીંયા કન્સિડર કરવાનું છે ને એનો વક્રતા કોણ 60 ડિગ્રી છે તો જો અહીંયા જોવો તો n પ્રિઝમ નથી ખબર n હવા ખબર છે a ખબર છે કેટલા 60 ડેલ્ટા m ખબર છે 2 એટલે 2 ભાઈ 2 એટલે 2 પછી a ખબર છે અને 2 એટલે 2 બધુંય ખબર છે તો પ્રિઝમનો વક્રી ભવનાંક મળી જાય હાલો પહેલો પાર્ટ તો કમ્પ્લીટેડ એના છે જો આ પ્રિઝમને 1.33 વક્રી ભવનાંક ધરાવતા પાણીમાં ડુબાડવામાં આવે ડૂબક બરાબર તો હવે પ્રિઝમને ભાઈ પાણીમાં ડુબાડવામાં આવે છે તો આ સ્થિતિમાં એનો લઘુત્તમ વિચલન કોણ કેટલો તો હવે લઘુત્તમ વિચલન કોણ આપે તો તમને કન્સિડર કરી શકાય વિદ્યાર્થી મિત્રો વક્રી ભવનાંક મળે અને વક્રી ભવનાંક આપે તો પછી લઘુત્તમ વિચલન કોણ મળે તો બીજા કેસમાં આ પ્રિઝમ છે ને ક્યાં ડુબાડશું પાણીમાં તો હવે n આજુબાજુ શું થઈ જશે ભાઈ n કોણી બોલી જાવ n કોણી તો ખબર છે અને આ તો ખબર હોય ને હવે તો તમે મેળવેલા છે ખબર છે a કેટલો થાય પ્રિઝમને પાણીમાં ડુબાડું તો a કેટલો થાય a એટલે શું હતો તો કે પ્રિઝમની વક્રાકાર સપાટી વચ્ચેનો ખૂણો આ હવામાં છે હવે આને પાણીમાં ડુબાડીએ તો કઈ પ્રિઝમ પોતાનો આકાર બદલશે નહીં એટલે પ્રિઝમ કોણ બદલાય નહીં ખાસ ધ્યાન વિદ્યાર્થી મિત્રો પ્રિઝમને પાણીમાં ડુબાડવામાં આવે તો પ્રિઝમ કોણ બદલાશે નહીં પણ લઘુત્તમ વિચલન કોણ બદલાશે પહેલા હતો ડેલ્ટા m હવે છે ડેલ્ટા m ડેશ બરાબર તો આ જગ્યાએ આપણે કન્સિડર કરી શકાય કે આ મેળવવાના છે હવે આ ક્વેશ્ચન માર્ક છે બાકી બધું ખબર છે તો બે કેસ ટૂંકું અને ટચ સિમ્પલ વેમાં આ સમ છે એ સોલ્વ કરશું ટૂંકું અને ટચ ખ્યાલ આવી ગયો પહેલા પ્રિઝમ હવામાં હોય ત્યારે અને પછી પ્રિઝમ પાણીમાં હોય ત્યારે ક્લિયર ને હવામાં હોય ત્યારે આ વક્રી ભવનાંક મેળવવાનું છે અને પાણીમાં હોય ત્યારે લઘુત્તમ વિચલન કોણ મેળવવાનું છે આ વસ્તુ કમ્પ્લીટેડ હોવી જોઈએ બધાને બરાબર ને તો હવે આપણે સોલ્યુશન તરફ જશું બરાબર છે ઓકે ओके फ्रेंड तो चलो बात करते हैं सॉल्यूशन की राइट तो क्वेश्चन नंबर 1 a is equals to 60 degree delta m is equals to 40 degree n prism is equals to question mark और हमारा फर्स्ट केस क्या था माय फ्रेंड प्रिज्म इज इन ए बोले तो प्रिज्म हवामा होय ત્યાં इंचक ओके तो फर्स्ट ऑफ ऑल चलो मेन इक्वेशन हमें कंसीडर करना पड़ेगा माय फ्रेंड ठीक है सो व्हाट अबाउट द इक्वेशन इज n prism divided by n surrounding
मतलब n प्रिज्म डिवाइडेड बाय n आजू बाजू इज इक्वल्स टू sin a प्लस डेल्टा m डिवाइडेड बाय 2 डिवाइडेड बाय sin a बाय 2। चलो वैल्यू प्लस करो, ठीक। सो n प्रिज्म वो तो फाइंड करना है हमें, ठीक है। n सराउंडिंग माय फ्रेंड, नाउ योर प्रिज्म अवेलेबल इन एयर मीडियम, ठीक है। हवाई, दैट मींस n सराउंडिंग n एयर बोले तो 1 इक्वल्स टू साइन बोले तो साइन। चलो a डिग्री इज इंपॉर्टेंट वन, हो डिग्री इज इंपॉर्टेंट वन, सिंपल। आई एम टॉकिंग अबाउट सिंपल, आपको भूलना नहीं है वरना मार्क्स कट हो सकते हैं, ठीक है। ओके चलो a दैट मींस 60 डिग्री, डेल्टा m दैट मींस 40 डिग्री डिवाइडेड बाय 2 डिवाइडेड बाय sin a दैट मींस 60 डिग्री 2 बोले तो 2। चलो डन। ओके 60 प्लस 40 दैट मींस 100 डिवाइडेड बाय 2 दैट मींस 50। तो यहाँ पे आपको मिलेगा sin 50 डिग्री डिवाइडेड बाय sin 60 बाय 2 बोले तो नॉट 30 बट 30 डिग्री। ओके n प्रिज्म डिवाइडेड बाय 1 आंसर इज n प्रिज्म, वेरी गुड। तो यहाँ पे आंसर मिलेगा n प्रिज्म इज इक्वल्स टू, चलो अब आपको टेबल का यूज करके वैल्यू फाइंड करनी है। sin 50 मतलब आंसर होगा 0.67660 on sin 30 1 by 2 that means 0.5। अच्छा अब इन दोनों का डिवीजन करना है, इन दोनों का डिवीजन करोगे माय फ्रेंड तो आपको आंसर मिलेगा अप्रोक्सीमेटली n प्रिज्म इज इक्वल्स टू 1.53। चलो पहला केस तो सोल्व कर दिया, ठीक है, सीआईडी वालों के। ओके सो फर्स्ट केस सोल्व, n प्रिज्म इज इक्वल्स टू 1.53। कुछ गड़बड़ नहीं है दया, कुछ गड़बड़ नहीं। अच्छा चलो तो अब कंसीडर करते हैं केस नंबर 2। सो इन द केस नंबर 2 फर्स्ट ऑफ ऑल n प्रिज्म, तो चलो यहां से फाइंड किया ना भाई, कुछ काम तो लगना चाहिए। फर्स्ट केस तो यहां पे लिखेंगे 1.53। ओके नाउ a इज 60 डिग्री और वहां पे आपको पता है न्यू डेल्टा m हमें फाइंड करना था, वो हमने समझ लिया। तो डेल्टा m डैश इज इक्वल्स टू क्वेश्चन मार्क। बट व्हाट अबाउट केस नंबर 2, प्रिज्म इज इन वाटर बोले तो प्रिज्म પાણીમાં હોય ત્યારે ડુબુક ડુબુક અવાજ આવે, બસ એ જ ના થાય। ઓકે ચલો નાउ યોર પ્રિઝમ ઇઝ ઇન વોટર, so consider main equation। ચલો now use that equation directly। so n prism is equals to 1.53। now your prism available in water, air medium that means air equals to 1, right? Okay, water medium that means n for the water, पानी के लिए 1.33, right? So n prism divided by n surrounding का बाजू बाजू पानी ही पानी, तैरना नहीं है भाई, यहाँ पे 1.33, right? Okay चलो sin बोले तो sin, now a plus delta n, a बोले तो 60 not 60 डिग्री। अच्छा प्लस डेल्टा m, now new delta m that means delta m is divided by what my friend 2 as it is। okay again sin a by 2, so main division divided by, okay main division divided by sin a बोले तो 60 डिग्री by 2। चलो कंप्लीटेड, ठीक। सो फर्स्ट ऑफ ऑल यहां पे हम कंसीडर करते हैं sin 60 डिग्री। चलो sin 60 डिग्री प्लस डेल्टा m डैश डिवाइडेड by 2 as it is sin 60 डिग्री by 2, sin 60 डिग्री by 2 बोले तो sin 30 डिग्री, right? and sin 30 degree is equals to what? very good, sin 30 माने हाफ बोले तो 0.5, ऐसा समझ में डायरेक्टली। अच्छा देखो sin 60 by 2, genius mind, all of you genius। sin 60 by 2 30 डिग्री, sin 30 0.5। अच्छा चलो अब ये फाइंड करना है तो इसको अलग करेंगे, इसको यहाँ पे कंसीडर करें। आप क्या जैसे बोली जाओ, क्या जैसे okay so what about next step, 1.53 into 0.5 divided by 1.33 equals to, बोले तो equals to sin a not a sorry 60 degree plus delta m dash divided by 2। अच्छा अब इन दोनों का मल्टीप्लिकेशन बाद में डिवीजन, तो आंसर मिलेगा माय फ्रेंड 0.5759 is equals to sin 60 डिग्री प्लस डेल्टा m डैश डिवाइडेड बाय 2। बोलो माय फ्रेंड अब क्या करेंगे? हवन करेंगे। अरे भाई नहीं करेंगे, यहाँ पे साइन कंसीडर इन द लेफ्ट हैंड साइड, तो क्या
होगा साइन इनवर्स, वेरी गुड। तो यहाँ पे साइन इनवर्स 0.575 इक्वल्स टू 60 डिग्री प्लस डेल्टा एम डिवाइडेड बाय 2। अब इसकी वैल्यू फाइंड करो टेबल में से, आंसर मिलेगा नियर अबाउट 35.60 डिग्री। देखो यहाँ पे थोड़ा बहुत चेंजेस चल रहे हैं, ठीक है, नियर अबाउट। तो मैंने यहाँ पे लिखा है 35.60 डिग्री, 16 डिग्री। आप डिग्री और मिनट में भी फाइंड कर सकते हो, बराबर। तो यहाँ पे वो टेंशन लेने वाली बात नहीं, थोड़ा बहुत चेंज चले, मतलब थोड़ो मोटो અહીંયા તફાવત હશે તો પેટમાં દુખવું જોઈએ નહીં, હે ને, એવું કહેવા માંગુ છું। આવી ફીલિંગ આવી હવે? અચ્છા, ઓકે, ચલો। સો 35.16 डिग्री इज इक्वल्स टू 60 डिग्री प्लस डेल्टा m डिवाइडेड बाय 2। तो यहाँ पे मल्टीप्लिकेशन में, ठीक है, ओके। सो 60 डिग्री प्लस डेल्टा इक्वल्स टू आ क्या जाए आम बोली जाओ आम बराबर है 2 into 35.16 डिग्री। अब देखो यहाँ पे मल्टीप्लिकेशन है ना, मैं ये थोड़ा एंटिक वाला मल्टीप्लिकेशन है, दोनों साइड करना पड़ेगा, यहाँ पे भी होगा और यहाँ पे भी होगा, ठीक है। तो आपका आंसर आएगा फाइनली 70.32 डिग्री। इस तरह से इंपॉर्टेंट सा स्टेप ध्यान रखना है। अब ये फाइंड करना है डेल्टा एम डैश, बातों में भूलना नहीं है, न्यू एंगल है, ठीक है। सो यहाँ पे माय फ्रेंड डेल्टा डैश एम इज इक्वल्स टू 70.32 डिग्री माइनस 60 डिग्री, बोले तो इन दोनों का सब्सट्रैक्शन। अब देखो यहाँ पे क्या करना होगा, 70.32 माइनस 60 डिग्री, तो यहाँ पे पॉइंट कुछ नहीं है तो 0.00, तो यहाँ पे आपको कंसीडर करना है 70.32 डिग्री माइनस 60 point nothing is there, so by default 00, so 2023030000761, so आपका आंसर होगा बेसिकली 10.32 डिग्री। दैट वन इज द फाइनल आंसर, क्लियर। तो मैंने पहले ही बोला यहाँ पे थोड़ा बहुत चेंजेस चलेगा, अगर आपने डिग्री और मिनट में आंसर फाइंड किया तो भी वैलिड है, उसमें कुछ गलत नहीं है, ठीक है। तो क्लियर, ए हो जाएगा केस नंबर 1 और ए हो जाएगा माय फ्रेंड केस नंबर 2, बराबर। चलो पहले आप स्क्रीनशॉट ले लीजिए सॉल्यूशन का। अच्छा, अब लॉजिक कंप्लीटेड हो माय फ्रेंड, उसके लिए हम वन एक्स्ट्रा सम कंसीडर करेंगे, बराबर। लेकिन ये फंडा क्लियर सभी को, बराबर नहीं? तो चलो एक एक्स्ट्रा सम है वो हम करेंगे, उसके लिए मैं आपको एक पहले थोड़ी बहुत हिंट यहाँ पर दे दूं, तो आप ट्राई कर सकते हो, बाद में हम सॉल्यूशन करेंगे। चलो क्वेश्चन कुछ इस तरह से माय फ्रेंड, मान लो कि वन प्रिज्म इज देयर, बिफोर दैट एक्स्ट्रा, ओके, चलो एक्स्ट्रा क्वेश्चन फॉर यू। मान लो कि एक प्रिज्म है, सो एन प्रिज्म आपको दे रखा है 1.732 समथिंग लाइक दैट, ओके। देन आफ्टर मान लो कि डेल्टा एम इज इक्वल्स टू ए कंडीशन दे रखी है और आपको फाइंड करना है ए इज इक्वल्स टू क्वेश्चन मार्क। ये आपका क्वेश्चन हो गया, क्वेश्चन हुआ ना, your prism is available if nothing is given, so by default a, so n surrounding is a, ठीक है। चलो एक a फाइंड करना है, अभी आप फिलहाल ये वीडियो यहाँ पे पॉज कर दीजिए और ट्राई टू फाइंड आउट द आंसर। चलो ओके माय फ्रेंड, तो आपने ट्राई किया होगा, ठीक है। व्हाट अबाउट द आंसर, उसकी बात हम करेंगे अब, लेकिन उससे पहले देखो यहाँ पे आपको एक बात ध्यान में रखनी है, whenever n is there, a is there and delta n is there, ओके। जैसे होता है ना लाल बाल एंड पाल, लाल बाल एंड पाल, सेम फंडा है। अगर आपको ये तीनों कहीं पे एक साथ दिखे, लाल बाल और पाल, मतलब आपको कंसीडर करना है एक ही इक्वेशन। कौन सा इक्वेशन? वेरी गुड, एंड प्रिज्म। चलो यहाँ पे कंसीडर कर लेते हैं, एंड प्रिज्म डिवाइडेड बाय एंड सराउंडिंग, ठीक है। बोले तो एंड प्रिज्म डिवाइडेड बाय, एंड प्रिज्म ना छेद में है आजू-बाजू, बराबर ने, ओके। साइन a प्लस डेल्टा m डिवाइडेड बाय 2 डिवाइडेड बाय साइन a, ठीक है। तो आपको कहीं पे भी लाल बाल और पाल दिखे, मतलब इक्वेशन टन टनाटन फाइनल, फुल्ली फाइनल, बराबर, ओके। तो इसको आपको ध्यान में रखना है, बराबर, ओके। चलो तो अब यहाँ पे हमें कंसीडर करना है
डिफरेंट वैल्यू कंसीडर करेंगे, चलो नो प्रॉब्लम। एंड प्रिज्म इज इक्वल्स टू 1.732 एंड सराउंडिंग नथिंग इज देयर बाय डिफॉल्ट, हवा बोले तो हवा ओके, सो डिवाइडेड बाय 1 इज इक्वल्स टू, अब यहां फाइंड क्या करना है ए, तो आपके पास यहां पे दो अलग अलग ऑप्शन है, या तो आप ए की जगह पे डेल्टा एम कंसीडर कर सकते हो, या तो डेल्टा एम की जगह पे ए कंसीडर कर सकते हो, यस और नो। लेकिन हमें फाइंड करना है ए, मतलब ए रहना चाहिए, बाकी का आप मर्डर कर सकते हो, ठीक है। अगर यहां पे बोला होता फाइंड आउट डेल्टा एम, देखो ऐसा भी हो सकता है, अगर फाइंड आउट डेल्टा एम तो कुछ भी करो डेल्टा एम रहना चाहिए, बाकी को हमें बोलना पड़ेगा टाटा बाय बाय एंड सी यू। लेकिन राइट नाउ अभी फिलहाल अकॉर्डिंग टू कंडीशन ए रहना चाहिए, तो ए की जगह पे ए, डेल्टा हम है उसको रिप्लेस करेंगे ए, ठीक है, डिवाइडेड बाय 2, और यहां पे तो a ऑलरेडी इज देयर, सो a by 2 बोले तो a by 2। अच्छा, 1.732 डिवाइडेड बाय 1 दैट मींस 1.732, क्लियर। अच्छा, यहां पे क्या मिलेगा माय फ्रेंड, देखो तो a plus a दैट मींस 2a, वेरी गुड भाई, डिवाइडेड बाय 2 ऑलरेडी देयर, राइट हियर sin a by 2, a by 2 न થાય, कैंसिल न થાય, ओके, बट 2 and 2 will be cancelled, ठीक है। तो यहां पे आपको फाइनली मिलेगा sin a डिवाइडेड बाय sin a by 2। अब देखो यहां तक तो आपने कर लिया होगा, यहां से आगे करने के लिए एक इक्वेशन ऐड करना है, तो बोलो यहां से आगे क्या करेंगे, हवन करेंगे, बस वही नहीं करेंगे। ओके, तो इक्वेशन है माय फ्रेंड, एक इक्वेशन आपको पता होना चाहिए। यहां पे देखो, मैं आपको यहां पे बता दूं, इक्वेशन कुछ इस तरह से है, sin 2 थीटा देन 2 sin थीटा इनटू cos थीटा। देखो इफ sin 2 थीटा, तो यहां पे एंगल आपको मिलेगा थीटा, अगर यहां पे 2a है तो यहां पे a and a, और यहां पे a है, मतलब जो भी एंगल है वो हाफ हो जाएगा। 4 थीटा है देन 2 थीटा, 6 थीटा है देन 3 थीटा, 2 थीटा है देन थीटा एंड थीटा है देन थीटा बाय 2, थीटा बाय 2, अकॉर्डिंग टू दैट इक्वेशन। उससे पहले माय फ्रेंड 1.732 की जगह पे आप √3 भी लिख सकते हो, ठीक है। अच्छा, sin a की जगह पे चलो अकॉर्डिंग टू दैट फॉर्मूला 2 sin a by 2 cos a by 2 डिवाइडेड बाय sin a by 2। भाई a by 2 कैंसिल नहीं होगा, ठीक है, बट sin a by 2 कैंसिल, થઈ જશે સત્યાનાશ, કેવો નાશ, સત્યાનાશ। ઓકે, ચલો, સો હિયર રિમેનિંગ √3 is equals to 2 cos a by 2, तो 2 क्या जैसे हम बोली जब हम, वेरी गुड, सो cos a by 2 यहां पे कंसीडर कर लेते हैं, cos a by 2 is equals to my √3 by 2, सो यहां पे a by 2 is equals to cos इनवर्स √3 by 2। cos जो है फंक्शन, उसकी वैल्यू √3 by 2 कब होगी, यस, वेरी जब भी एंगल होगा 30 डिग्री है। सो a is equals to what, 2 into 30, 2 into 30 degree, that means 60 degree, 60 degree is your final answer, ठीक है। मतलब बस ए वाला फंडा है, आपको ध्यान में रखना है, इक्वेशन है वो यूजफुल है, ठीक है। तो इक्वेशन ध्यान में रखना है माय फ्रेंड, कौन सा, sin 2 थीटा इज इक्वल्स टू 2 sin थीटा इनटू cos थीटा, तो इस तरह से हम कंसीडर कर सकते हैं, ठीक है, कंप्लीटेड। तो एक्सरसाइज नंबर 6 और रिलेटेड टू वन एक्स्ट्रा सम, लेकिन इंपॉर्टेंट सा फंडा कौन सा था माय फ्रेंड, लाल बाल एंड पाल दिखे, मतलब इक्वेशन 10 बोले तो सेम टू सेम। ओके, सो माय फ्रेंड यहां तक रखते हैं, मिलते हैं नेक्स्ट एपिसोड में, तब तक टाटा बाय बाय, सी यू फ्रॉम आरके सर, थैंक यू वेरी मच। ओके फ्रेंड्स, तो प्रिज्म रिलेटेड અગત્યની નોટ શેની વાત કરવાની છે, બે અલગ અલગ તમને કેસીસ દેખાતા હશે, લઘુત્તમ વિચલન અને મહત્તમ વિચલન। જો આપણે આટલી વસ્તુથી પરિચિત છીએ કે લઘુત્તમ વિચલન એટલે શું, તો કે ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા મિનિમમ, એ વખતે કન્ડિશનનું પાલન થાય છે જે છે i ઇઝ ઇક્વલ્સ ટુ e, અને
ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા મેક્સિમમ એ વખતે કન્ડિશન નું પાલન થાય છે I બરાબર 90 એટલે કે 90 ડિગ્રી. હવે આ કેસમાં આપણે છે ને કન્ડિશન મેળવી લીધેલી હતી બરાબર ને. જો આ કેસમાં તમને ખ્યાલ જ હશે I બરાબર E કન્સિડર કરેલું હતું થિયરીમાં અને આપણે આટલું મેળવી ગયા કે તમે R1 ની કિંમત કહો, R2 ની કિંમત કહો કે R ની કિંમત કહો એ બધું થઈને a/2 થશે. એટલે આખી કન્ડિશન આવી થાય ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા મિનિમમ ત્યારે I બરાબર E, R1 બરાબર R2 બરાબર R બરાબર a/2. બટ આ જે કેસ હતો એમાં આપણે ડેરિવેશન કે કોઈ સાબિતી નહોતી આપેલી. આમાં તમને કોઈ એમ પૂછે કે R1 કેટલા થાય અને R2 કેટલા થાય તો એનો આન્સર શું આવે એ જાણીએ એ પહેલા વિદ્યાર્થી મિત્રો જો આની આકૃતિ પણ છે ને ખાસ ધ્યાનમાં રાખજો કે આ સપાટીને દોરેલો લંબ, આ પણ સપાટીને દોરેલો લંબ બરાબર છે. તો જો આ તમારું આપાત કિરણ હોય, પછી આ તમારું છે એ વક્રીભૂત કિરણ હોય અને આ તમારું નિર્ગમન કિરણ હોય. આ તમારો I ખૂણો હોય, આ તમારો E ખૂણો હોય, આ તમારો R1 ખૂણો હોય અને આ તમારો R2 ખૂણો હોય અને આ તમારો A ખૂણો હોય. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, સમબાજુ કે સમદ્વિબાજુ પ્રિઝમ હોય. હવે સમબાજુ પ્રિઝમ હોય તો એની ત્રણેય બાજુ કેવી હોય? સરખી. અને સમદ્વિબાજુ હોય તો કોઈ પણ બે કેવી હોય? સરખી. આ પ્રકારના પ્રિઝમની અંદર જ્યારે લઘુત્તમ વિચલન થાય, સાંભળજો, જ્યારે લઘુત્તમ વિચલન થાય ત્યારે વચ્ચેનું એટલે કે વચ્ચેનું કિરણ એટલે વક્રીભૂત કિરણ, એ વક્રીભૂત કિરણ છે ને વિદ્યાર્થી મિત્રો, એ વક્રીભૂત કિરણ તમને જેનો પ્રિઝમનો પાયો હશે એ પાયાની સમાંતર જ મળે. આ ફેક્ટ છે અને ફાઇનલ વસ્તુ છે, MCQ માં પૂછી શકાય. લઘુત્તમ વિચલન વખતે શું અને શું થાય તો કે ઘણું બધું થાય. I બરાબર E થાય, R1 બરાબર R2 થાય, E બે બરાબર a/2 થાય અને સમબાજુ હોય કે સમદ્વિબાજુ તો પછી વચ્ચેનું કિરણ પાયાની સમાંતરે થાય. આટલું બધું થાય બરાબર. હવે જો મહત્તમ વિચલનની વાત કરીએ એના માટે આ કન્ડિશન જ મેળવવાની છે. તો જો તો આપણે મહત્તમ વિચલન વખતે શું કન્ડિશન કન્સિડર કરેલી છે માય ફ્રેન્ડ? તો કે તમારો આપાત કોણ 90 થવો જોઈએ. તો 90 ક્યારે થાય? તો કે આપણે ધારો કે આ રીતે સેજ આમ કન્સિડર કરી આપાત કિરણ, તમે સાવ આમ સમાંતર ન લઈ શકો, નકર તો ઉપર 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 જતું રહે બરાબર. તો હવે અહીંયા આ નિયરલી ઇક્વલ ટુ આ ખૂણો છે એ નિયરલી ઇક્વલ્સ ટુ 90 ડિગ્રી લઈ લો એટલે સેજ આમ જશે તો એ અંદરની બાજુએ જશે. એટલે ધારો કે આ કિરણ છે એ આવી રીતે આમ ગયું બરાબર છે આમ, અને અહીંયા તમે સપાટીને દોરેલો લંબ નાખો તો વળી પાછું નિર્ગમન કિરણ આ રીતે આમ મળશે બરાબર ને. આ તમે કહી શકો R1 અને આ કહી શકો R2, આ કહી શકો E અને આ કહી શકો A. તો તમે આવું જોશો ને, તમે જો આ જગ્યાએ કન્સિડર કરો તો આપણે આને આપાત કિરણ કહીએ, આને વક્રીભૂત કિરણ કહીએ. હવે કિરણોની પ્રતિવર્તિતા તમને ખબર, ધારો હું આને આપાત કિરણ કહું તો પછી આને શું કહી શકાય? વક્રીભૂત કિરણ. ફરીથી કહું, આપાત કિરણ, આપાત કોણ, વક્રીભૂત કિરણ, વક્રીભૂત કોણ. આ બધી જો બેની સપાટી જોઈ. આને હું આપાત કિરણ કહું, આમ આપાત થતું હોય તો આમ વક્રીભૂત થતું હોય તો આ આપાત કિરણ, તો આ આપાત કોણ અને આ આપાત કોણ, તો આ વક્રીભૂત કોણ અને વક્રીભૂત કોણ 90 હોય. આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90 બોલી જ આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90 હોય તો એને એ ઘટ માધ્યમનો હોય આપેલા પાતળા માધ્યમની સાપેક્ષેનો ક્રાંતિ કોણ કહે છે. તો આ કિસ્સામાં હું R1 θ લખીશ. સમજી ગયા? અને બધાને ખબર છે A બરાબર તો R1 R2 થાય. તો પછી અહીંયા R2 બરાબર શું થાય? તો કે A R1 થાય. તો A એટલે A અને R1 એટલે θ છે. તો જ્યારે મહત્તમ વિચલનનો કેસ હોય ત્યારે R1 છે એ θc જેટલો થાય અને R2 છે એ A θc જેટલો થાય. ઘણી વખત આને આમ પણ લખે છે θc એટલે sin ઇન્વર્સ n પાતળા ના છેદમાં n ઘન. એટલે આપણે અહીં એમ લખી શકીએ કે n આજુબાજુના છેદમાં n પ્રિઝમ બરાબર ને. આને આ રીતે લખી શકાય A એટલે A, θc એટલે sin ઇન્વર્સ n પાતળા ના છેદમાં n ઘન. એટલે કે n પાતળું એટલે આ બરાબર ને, લખી નાખું n પાતળું અને આ છે એ n ઘન. એટલે આ છે એ આજુબાજુ વાળું માધ્યમ થશે અને અહીંયા તમે જે કન્સિડર કરો માય ફ્રેન્ડ એ પ્રિઝમ વાળું માધ્યમ થશે. ડન.
તો આ અગત્યની નોટ માય ફ્રેન્ડ ખાસ ધ્યાનમાં રાખવાનું. મહત્તમ વિચલન હોય ત્યારે શું અને શું થાય? ઘણું બધું થાય. I બરાબર 90 થાય, r1 બરાબર θc થાય, r2 બરાબર a θc થાય. એમાંય θc એટલે sin ઇન્વર્સ n પાતળાના છેદમાં n ઘટ થાય, અને એમાં n પાતળું એટલે આજુબાજુ થાય, અને n ઘટ એટલે પ્રિઝમ થાય. બરાબર ને? તો આટલું બધું થાય. કમ્પ્લીટેડ છે માય ફ્રેન્ડ. તો અહીંયા સુધી રાખીએ છીએ. આવી જ રીતે મળતા રહેશું. બરાબર ને? ત્યાં સુધી આરકે સરના ટાટા બાય બાય, સી યુ, થેન્ક યુ વેરી મચ. ચલો સ્ક્રીનશોટ લઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે આપનું આ લેક્ચરની અંદર, અને આપણે વાત કરી રહ્યા છીએ પ્રિઝમના કન્સેપ્ટ. બરાબર? અને એમાં પણ હવે ઇમ્પોર્ટન્ટ એવા સમ એટલે કે સ્વાધ્યાયના 22મા નંબરના દાખલો છે જેની વાત કરવાની છે. બરાબર ને? તો ક્વેશ્ચન રીડ કરીએ અને આગળ વધીએ. ચલો, 60 ડિગ્રીનો વક્રતાકારક કોણ ધરાવતા. હવે તો તમને આઈડિયા આવી જ જવો. વક્રતાકારક કોણ એટલે પ્રિઝમની બે સપાટી વચ્ચેનો કોણ. બોલે તો પ્રિઝમ કોણ. એટલે a બરાબર 60 ડિગ્રી આપેલા છે. અચ્છા, લખતા જઈએ. ચલો, આ 60 જે ડેટા છે એના ઉપરથી આપણે ખબર પડે કે અહીંયા a બરાબર 60 ડિગ્રી આપેલા છે. અચ્છા, પ્રિઝમની સપાટી પર કેટલા લઘુત્તમ આપાત કોણે થતા કિરણ, એટલે કેટલા લઘુત્તમ આપાત કોણ, એટલે એ ખબર પડી કે અહીંયા આપાત કોણનું મૂલ્ય ગોતવાનું છે. બીજી સપાટીએથી સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. એ બધી સહેજ કેવું ભાઈ? આખે આખું જ કરો ને. હવે એ સહેજમાં શું મજા આવે? બરાબર ને? આપણે નો કહેતા સહેજ જગ્યા, તો ભાઈ બેસવું આખું જગ્યા છે આ એના જેવું. એટલે તમારે એમ જ વિચારવાનું છે કે ભાઈ પૂર્ણ આંતરિક પરાવર્તન બીજી સપાટીએથી થાય છે. અને એવામાં એને કહી દીધું છે કે જે પ્રિઝમ છે, પ્રિઝમ એનો જે વક્રી ભવનાંક છે વિદ્યાર્થી મિત્રો 1.524. પ્રશ્ન છે આ પ્રિઝમ છે કેમ છે? કંઈ નથી કીધું. તો હવા એટલે આજુબાજુનું માધ્યમ છે, હવા છે, ને હવા એટલે પ્રેમથી આપણે એક લઈ લઈશું. હાલો, અહીંયા સુધીની વસ્તુ કમ્પ્લીટેડ છે, નો પ્રોબ્લેમ. હવે આપણે છે ને વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન સમજવા માટે થોડો ડાયાગ્રામની મદદ લેવી પડશે. એટલે કે એમાં થોડુંક શું હોય, આખો ડાયાગ્રામ લઈ લઈએ. બરાબર ને? ઓકે, ચાલો તો આખો ડાયાગ્રામ લઈ લઈએ. માની લો કે આ એક પ્રિઝમ છે. બરાબર? 2D વર્ઝન છે માય ફ્રેન્ડ. આ કોણ છે? 60 ડિગ્રી. પ્રિઝમ કોણ છે? 60 ડિગ્રી છે. અચ્છા, હવે આ પહેલી સપાટી. બરાબર ને? આ એને ડ્રો કરેલો છે, આપણે કન્સિડર કરીએ કે આ સપાટીને આ લંબ છે. અચ્છા, હવે જો અહીંથી માની લો કે તમે વિચારો કે અહીંથી કોઈ કિરણ છે એ આપાત થાય છે, આમ આપાત થાય છે, તો આ કયો કોણ હોય? તો કે આપાત. પછી અહીંયા બધાને ખબર હોય પ્રિઝમમાં છે એટલે પ્રિઝમમાં હંમેશા આ જેની પાયો છે એ બાજુ વળશે. બરાબર? કારણ કે હવામાંથી પ્રિઝમમાં જશે એટલે લંબ તરફ, એટલે સેજ આ રીતે આમ જશે. અચ્છા, આ જાય તો આ ખૂણો જે નિર્માણ પામશે વિદ્યાર્થી મિત્રો એ કયો હશે? હવે તો તમે માં ઉસ્તાદ બની હોય, ચેમ્પિયન હોય. બરાબર ને? આ ખૂણો છે આ. ઓકે, ચલો. હવે અહીંયા કીધું આ સપાટીએથી પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. પૂર્ણ આંતરિક પરાવર્તન થાય એટલે શું? તો કે માની લ્યો કે આ તમારો લંબ હોય આ સપાટી માટે, તો આ ખૂણો છે વિદ્યાર્થી મિત્રો કેટલો થશે? તો કે r2 થશે. અને અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન, સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તનનો મતલબ થાય ની શરૂઆત, અને એની શરૂઆત એટલે આ નહીં તો જાય બહાર કે નહીં તો જાય અંદર. આ જે કિરણ છે અહીંથી વક્રીભવન પામતું એ પ્રિઝમની સપાટી ઉપર રહેશે. આને કહેવાય સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન. જો ટોટલ હોત તો આમ અંદર જ રહેવું પડે, પણ સેજ એટલે નહીં જાય બહાર, નહીં જાય અંદર, કે આપણે સપાટી ઉપર. થઈ ગયું ને? નથી જાવું બહાર, નથી રહેવું અંદર, આપણે તો સપાટી ઉપર. થઈ ગયું ને? અચ્છા, ઓકે, ચલો. તો આ જે છે વિદ્યાર્થી મિત્રો એક ખૂણો જો સપાટી ઉપર હોય તો આ ખૂણો કેટલો બને? 90 ડિગ્રી બનશે. હા, તો આ ખૂણો છે એ 90 ડિગ્રી બને. અહીંયા સુધીની વસ્તુ ક્લિયર છે? બરાબર છે? ઓકે, ચલો. તો અહીંયા આપણે આને AB આ નામ આપી દઈએ, A B અને C. તો હવે સિમ્પલ ફંડા છે માય ફ્રેન્ડ. જો આ I મેળવવાના છે, આમ સિમ્પલ સમ. તમે વિચારો, જો પહેલા આ જગ્યાએ સ્નેલનો નિયમ વાપરવાનો એટલે r2 મળે, પછી આ જગ્યાએ સ્નેલનો નિયમ વાપરવાનો એટલે I મળે. તો કે કેમ સર અહીંયા બે ખૂણા ખબર નથી તોય ભાઈ r2 મળે પછી r1 મળી જાય ને? કઈ રીતે? તમે વિચારો ત્યાં આપણે આગળ વધી. બરાબર? અને વધતા ત્યાં પહોંચશો એટલે આઈડિયા આવી જશે. તો સૌથી પહેલી ગણતરી વિદ્યાર્થી મિત્રો આપણે કઈ સપાટી માટે કરશું? AB સપાટી માટે. તો અહીંયા ટાઇટલ આપું છું આપાત સપાટી. એટલે આપાત સપાટી કઈ છે માય ફ્રેન્ડ? AB માટે કેના નિયમ મુજબ? વેરી ગુડ, સ્નેલના નિયમ મુજબ.
હવે આટલું બોલીને અટકી નથી જવાનું. સ્નેલનો નિયમ તો આવડવું જોઈએ ને આ સપાટી માટે. તો કે આ સપાટી માટે જુઓ તો અહીંયા હું કહી દઉં n1 અને આ હવા છે. અહીંયા હું કહી દઉં n2 અને આ પ્રિઝમ છે. બરાબર? તો ચલો મને ફોર્મ્યુલા લખાવો ડાયરેક્ટલી. હવે તો આવડવું જોઈએ. n1 sin r is equals to n2 sin r1. બરાબર? n1 sin r. પણ પહેલા સોરી આપણે આ આપાત સપાટી અહીંયા તો બે અનનોન જ છે ને, એટલે પહેલા આપણે નિર્ગમન સપાટી પાસે જવું પડશે. હજી વાત થાય છે કે તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કન્સિડર કરીએ નિર્ગમન સપાટી. બરાબર ને? ચલો નિર્ગમન સપાટી એટલે શું થશે? AC. તો એના માટે અહીંયા પણ આ n1 આ n2 n3 નહીં ભાઈ, n1 જ હોય અને હવા હવાઈ ગયો. ચલો n1 sin r. આ જે ખૂણો છે ને આ હકીકતમાં તમે કહો તો નિર્ગમન કોણ કહેવાય ને આ બાજુ. તો આપણે આને લખીએ n1 sin e is equals to n2 sin r2 પર. ચલો હવે કિંમત મૂકાવો તો n1 એટલે હવા, હવા એટલે 1 sin e, e એટલે કેવા પૂરેપૂરા 90 ડિગ્રી. n2 એટલે એમ પ્રિઝમ કેટલા છે? 1.524 ને r2 ખબર નથી. અચ્છા નો પ્રોબ્લેમ. આ એક sin 90 એટલે એક જ થાય કારણ કે sin 0 અહીંયા 1.524 અને અહીંયા મળશે sin r2. અચ્છા આ 1 1 1 11 એવું નહીં ભાઈ. આ એક ગુણાકારમાં એટલે એક જ થાય. આ ભાગાકારમાં આમ જશે એટલે 1.524 ને તો અહીંયા તમને શું મળશે જોવો તો sin r2 is equals to 1 ના છેદમાં 1.524 અને આ ભાગાકાર વિદ્યાર્થી મિત્રો તમને આ તમે કન્સિડર કરશો sin r2 બરાબર એક ભાગાકારમાં કેટલા કન્સિડર કરવાના છે 1.524 એટલે તમને મળશે 0.6562 જેટલો. કેટલો? 0.6562 બરાબર. અચ્છા હવે આ r2 જો મેળવવા હોય તો અહીંયા લખી નાખું, દેખાય છે બધાને. r2 is equals to વિદ્યાર્થી મિત્રો શું આવશે? sin inverse 0.6562 એટલે નિયર અબાઉટ તમે કન્સિડર કરવા જાશો તો r2 તમને 41 ડિગ્રી મળશે. આજુબાજુમાં થોડોક ચેન્જ હોય તો એમાં પેટમાં દુખાડવાનું નહીં. બરાબર ને? ઓકે ચલો હવે આપણે r1 મેળવવાના છે. તો આ જે ટાસ્ક હતો આને તમે કહી દો મિશન નંબર તમારું 1. મિશન નંબર 1 હતું r2 બરાબર ક્વેશ્ચન માર્ક. હવે મિશન નંબર 2 થશે r1 બરાબર ક્વેશ્ચન માર્ક. જો પહેલા આ ખબર છે તો આ મળે, આ મળી જાય તો આ મળે, આ મળી જાય તો આ મળે. સ્ટેપ બાય સ્ટેપ, વારા પછી વારો, તારા પછી મારો, એના છે. બરાબર ને? ઓકે ચલો તો r1 બરાબર કેટલા મેળવવાના છે? તો હવે શું કરશું? તમે વિચાર લીધો છે, ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ. a r1 r2 આપણને ખબર છે. તો r1 બરાબર a r2. a એટલે 60 ડિગ્રી, r2 એટલે 41 ડિગ્રી, તો બાદબાકી મળે 19 ડિગ્રી. હાલો ડન છે? ક્લિયર છે? હવે મિશન નંબર 3 અને લાસ્ટ વન i બરાબર કેટલા વાળું મિશન કરવાનું છે જેથી આપણો સમ પૂરો પણ થઈ જશે. તો હવે આપાત સપાટી આવશે વિદ્યાર્થી મિત્રો. ચલો અહીંયા આપાત સપાટી માટે એટલે આપાત સપાટી એટલે કઈ થશે વિદ્યાર્થી મિત્રો? વેરી ગુડ, AB. તો લખી નાખીએ AB માટે કયા ભાઈ? સ્નેલ ભાઈ. સૌના લાડીલા, તમારા લાડીલા, બધાયના લાડીલા સ્નેલ ભાઈ. તો કે સ્નેલ ભાઈ નો લખાઈ ગયો. પાછું ધ્યાન રાખજો સ્નેલના નિયમ પરથી. બરાબર ને? નીચે. અચ્છા તો આ સ્નેલના નિયમ પરથી આપણે આગળ વધીએ. તો સ્નેલનો નિયમ આપાત સપાટી માટે બોલી જ જાવ n1 sin I is equals to n2 sin r1. ઓકે ચલો તો હવે વેલ્યુ પ્લસ કરવાની છે. જસ્ટ ચલો n1 એટલે હવા હવાઈ એક, I તો કે ખબર નથી, n2 એટલે 1.524 અને r1 એટલે કે 19 થશે. બરાબર. અચ્છા અહીંયા 1.524 is it is આ sin 19 ની કિંમત તમે કન્સિડર કરશો એટલે 0.3255 મળશે. બરાબર છે? અચ્છા પછી એક ગુણાકારમાં sin i બોલે તો sin r is equals to આ બંનેનો ગુણાકાર કરશો એટલે 0.4961 જેવું આવશે. હવે i મેળવવાના છે તો i બરાબર sin ઇન્વર્સ 0.4961 કરશો માય ફ્રેન્ડ એટલે તમારો આન્સર નિયર અબાઉટ આવશે 29.75 ડિગ્રી. તમે ડિગ્રી અને મિનિટમાં મેળવો તોય વાંધો નથી, સાચું જ છે બધું. બરાબર. તો આટલા આપાત કોણે જો તમે કન્સિડર કરો તો એને સહેજ પૂર્ણાંકની પરાવર્તન થાય. બરાબર છે માય ફ્રેન્ડ. તો આ જે સમ હતો એ તો સ્વાધ્યાયનો 22 નંબરનો દાખલો. બરાબર. ખાસ ધ્યાન રાખજો પ્રિઝમની થિયરી, સ્વાધ્યાયનો 6 નંબરનો દાખલો અને સ્વાધ્યાયનો 22મા નંબરનો દાખલો. આમાંથી તમને કોઈ એકના દર્શન મેઇન એક્ઝામમાં થાય અને થાય છે. એટલે બધાને આવડવું જોઈએ. સિમ્પલ છે.
આપણે બહુ વ્યવસ્થિત રીતે કન્સેપ્ટ ક્લિયર કરીને આગળ વધેલા છીએ એટલે કોઈને પણ પ્રોબ્લેમ થાય નહીં, બરાબર ને? તો આ હતો સ્વાધ્યાયનો 22મા નંબરનો દાખલો. ચલો હવે તમે સ્ક્રીનશોટ લઈ લો. ओके फ्रेंड्स, सो एक्सरसाइज 22 हमने कंप्लीट की, राइट? तो चलो अब हम एक्स्ट्रा सम कंसीडर करते हैं. क्यों? बिकॉज़ एक्सरसाइज 6 के बाद भी हमने एक्स्ट्रा सम कंसीडर किए थे, राइट? सो एक्सरसाइज 22 के बाद भी करेंगे, नहीं तो એને ખોટું લાગશે ને આપણે કોઈને ખોટું લગાડતા નથી. ઓકે ચલો, સો ફર્સ્ટ ક્વેશ્ચન માય फ्रेंड, ફર્સ્ટ एक्स्ट्रा सम. एन प्रिज्म इज इक्वल्स टू cot a by 2. डेल्टा m इज इक्वल्स टू a, देन डेल्टा m इज इक्वल्स टू क्वेश्चन मार्क. एन प्रिज्म delta m and a, which method? Lal, Bal and Pal. Then equation tan tana tan, and that equation is given by my friend. That equation is considered as a n prism divided by n surrounding, right? Is equals to what? Is equals to sin a plus delta m divided by 2 and divided by sin a by 2. ठीक है, हमारे स्टाइल में कंसीडर करें तो n प्रिज्म डिवाइडेड बाय n सराउंडिंग इक्वल्स टू sin a plus delta m2 डिवाइडेड बाय 2 डिवाइडेड बाय sin a by 2. क्लियर? आगे चलो. सो नाउ प्लेस द वैल्यू. सो यहां पे n प्रिज्म कंसीडर cot a by 2. whenever specification is not given, surrounding medium हवाई बोले तो 1. सो n सराउंडिंग इज इक्वल्स टू 1 इक्वल्स टू sin. अब देखो यहाँ पे डेल्टा m फाइंड करना है, ठीक है? तो कुछ भी हो जाए डेल्टा m रखना है, बाकी जो भी है उसको बोल दीजिए टाटा बाय बाय सी यू. दैट्स व्हाई रिप्लेस a बाय डेल्टा m. ऐसा भी को कंप्लीटेड. व्हाई वी कंसीडर डेल्टा m? बिकॉज़ वो फाइंड करना है भाई, वो तो रहना चाहिए, ठीक है? ओके चलो. सो एक ही जगह पे डेल्टा m दैट मींस डेल्टा m डिवाइडेड बाय 2. ओके, नाउ डिवाइडेड बाय a रिप्लेस हो जाएगा, ठीक है? डेल्टा m डिवाइडेड बाय 2. ओके, यहां तक कंप्लीटेड. ओके चलो. सो यहां पे आपको मिल जाएगा sin डेल्टा m प्लस डेल्टा m दैट मींस sin 2 डेल्टा m डिवाइडेड बाय 2 डिवाइडेड बाय sin डेल्टा m डिवाइडेड बाय 2, राइट? ओके चलो. नाउ एनीथिंग डिवाइडेड बाय 1 आंसर इज एनीथिंग. ओके, तो यहां पे हम कंसीडर करेंगे माय फ्रेंड cot a by 2 as it is. ओके चलो, इक्वल्स टू sin 2 delta m by 2 delta m by 2 that means 2 कैंसिल. तो यहां पे आपको मिल जाएगा sin delta m डिवाइडेड बाय sin delta m by 2. अच्छा, क्लियर? तो अब यहां पे देखो माय फ्रेंड, अब यहां पे आपको एक लॉजिक यूज करना है. पहले तो cot माने कंसीडर कर सकते हैं cos, यस और नो? cot theta that means cos theta divided by sin theta. मतलब cos something is equals to cos something, cot something is equals to cos something divided by sin something. तो cot a by 2 की जगह पे हम कंसीडर कर सकते हैं cos a by 2 divided by sin a by 2. अच्छा, क्लियर? तो देखो यहाँ पे आपको जो रिप्लेस करने की रिक्वायरमेंट है वो यहाँ पे नहीं. यहाँ पे अगर हम कंसीडर कर लेते a, ठीक है? यहाँ पे अगर हम कंसीडर कर लेते a, यहाँ पे भी हम कंसीडर कर लेते a. क्लियर ना? यहाँ पे मान लो रिप्लेसमेंट नहीं किया, अब करते हो तो भी कोई दिक्कत नहीं है. तो प्रीवियस मेथड कंसीडर करवाई थी sin 2 थीटा इज इक्वल टू 2 sin थीटा इनटू cos थीटा, लाइक थोड़ा नहीं, ठीक है? अच्छा, तो अगर इस तरह का कोई कांसेप्ट है तो वहां पे एज इट इज रखिए. तो sin a by 2 sin a by 2 कैंसिल, ठीक है? यहां पे है cos a by 2 और यहां पे है sin डेल्टा m. तो अब देखो हमें डेल्टा m फाइंड करना है, तो कुछ नहीं है. चलो, तो आप एक और मैथमेटिकल रिलेशन याद रखिए, पता होना चाहिए आपको. अगर आपके पास sin थीटा है तो आप रिप्लेस कर सकते हैं cos 90 माइनस थीटा से, है ना? cos 90 माइनस थीटा से. और रिवर्स, अगर आपके पास cos थीटा है तो आप उस रिप्लेस कर सकते हैं 90 माइनस थीटा से. क्लियर? तो देखो अब यहां पे मेरे पास cos थीटा है, तो यहां पे आप कंसीडर कीजिए थीटा की जगह पे a by 2, थीटा जो है उसकी जगह पे a by 2. क्लियर? सो cos a by 2 मतलब sin 90 डिग्री माइनस
a by 2 equals to sin delta m. Why we consider that step? Because हमें फाइंड करना है डेल्टा m. तो देखो अब यहाँ पे भी sin समथिंग और यहाँ पे भी sin समथिंग, यहाँ पे भी sin समथिंग, यहाँ पे भी sin समथिंग. So sin something, तो something same to same. बोले जाओ something same to same. ओके चलो, तो यहाँ पे आपको मिल जाएगा 90 डिग्री माइनस a by 2 इक्वल्स टू डेल्टा m. अब डेल्टा m भी फाइंड करना था, ये आपका आंसर. ठीक है, यहाँ पे आपको a की वैल्यू नहीं दी वरना आपको मिल जाए. ठीक है, तो a आपका फाइनल आंसर हो जाएगा. ठीक है, ओके चलो. So 90 degree minus a by 2, that one is your final answer. अगर आप यहाँ पे LCM कंसीडर करते हो, क्रॉस मल्टीप्लिकेशन, तो आप बोल सकते हो 180 डिग्री माइनस a डिवाइडेड बाय 2. सो डेल्टा m आपको इस तरह से भी मिल सकता है. ठीक है, तो अगर इस तरह का क्वेश्चन हो तो आपको ये वाला इक्वेशन ध्यान में रखना है. साइन को आप कोस में कन्वर्ट कर सकते हो और कोस को साइन में कन्वर्ट कर सकते हो. कंप्लीटेड, डन. ओके चलो, तो ये हो गया एक्स्ट्रा नंबर 1. और हम प्रिज्म की बात करें माय फ्रेंड, तो अभी तक के जो हमने सम कंसीडर किया a = r1 + r2, वो इक्वेशन हमने यूज कर लिया. ठीक है, उसके बाद एक इक्वेशन था i + e = a + डेल्टा, वो हमने अभी तक यूज नहीं किया. क्यों? खोटू लागे बेचारा ने, है ना. तो આપણે ચલો આને પણ એમ કહીએ કે ચલો કઈ કામ આવો, है ना. ओके चलो, तो ये जो इक्वेशन है i + e = a + डेल्टा, उसके रिलेटेड कोई सम कंसीडर करते हैं. तो देखो यहाँ पे एक्स्ट्रा a = 60 डिग्री, I e = 3a by 4, then delta m question mark. देखो यहाँ पे लाल बाल एंड पाल, बाल फाइंड करना है, पाल दे रखा है, लेकिन लाल अवेलेबल नहीं. लालों के लाल ही अवेलेबल नहीं है, तो वो इक्वेशन तो हम कंसीडर नहीं कर सकते. लेकिन यहां से पता चल जाना चाहिए माय फ्रेंड, I E A डेल्टा. बोलिए I E A डेल्टा. सो दैट मींस I + E = A + डेल्टा. और हमें पता होना चाहिए when condition is there for the minimum deviation, लघुत्तम विचलन माटे माय फ्रेंड, whenever your delta is delta minimum, और हम डेल्टा मिनिमम की जगह पे जस्ट डेल्टा m ही कंसीडर करते हैं. ठीक है, उसके लिए कंडीशन आपने याद रखी थी, कौन सी? I = E. अगर I = E है तो आप डेल्टा की जगह पे डेल्टा m लिख सकते हो. देखो यहाँ पे दे रखा है I = E दे रखा है. ठीक है, चलो यहाँ तक कंप्लीटेड. तो हम यहाँ पे क्या करेंगे, या तो I की जगह पे E रिप्लेस करो, या तो E की जगह पे એમ ના કરતો કે સર આને E થી રિપ્લેસ કરો, ના I થી, કોઈ ખોટું ન લાગે, ભલે લાગે, એવું કરશો તો મને ખોટું લાગશે, બરાબર. अच्छा, सो I है उसकी जगह पे I कंसीडर करो, E है उसकी जगह पे हम I कंसीडर कर ले, बिकॉज़ I = E. ठीक है, तो A की जगह पे और डेल्टा की जगह पे हम डेल्टा रिप्लेस कर ले. कंप्लीटेड. I + I बोले तो 2I = A + डेल्टा m. अच्छा, so I = A + डेल्टा m डिवाइडेड बाय 2. ठीक है, और अगर ऐसा नहीं करना है तो कोई बात नहीं, 2 दैट मींस 2. चलो I को रिप्लेस करो, I मतलब 3a by 4 दे रखा है, A + डेल्टा m. डन. सो 2 * 2 माने 4. तो यहाँ पे डेल्टा m फाइंड करना है, रिमेनिंग 3a by 2 = A + डेल्टा m. तो आपको डेल्टा m मिल जाएगा माय फ्रेंड 3a by 2 minus a, nothing is there, so one cross multiplication. चलो 1 * 3a 3a, 2 * a 2a divided by 2 * 1 मतलब 2. ओके, 3a - 2a मतलब आपको मिल जाएगा a by 2. यहाँ पे a is given how much? 60 डिग्री. वेरी गुड. सो a की जगह पे 60 डिग्री by 2, डिग्री इज इंपॉर्टेंट वन. सो डेल्टा m = 30 डिग्री. दैट वन इज योर फाइनल आंसर. क्लियर? every extra क्लियर ना. तो यहाँ पे लाल बाल और पाल, यहाँ पे लाल बाल पाल नहीं है, तो वाला फंडा यूज. तो कैसे पता चला? I E A डेल्टा सभी एक साथ, बराबर ને. લાને કહી શકો સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો સાથ સૌનો વિકાસ. ओके चलो कंप्लीटेड. सो एक्स्ट्रा नंबर 1, एक्स्ट्रा नंबर 2, बराबर. तो चलो अच्छे से स्क्रीनशॉट ले लीजिए और आप नोट डाउन कर लीजिए. ठीक है, ओके चलो.
एक और एक्स्ट्रा सम हम कंसीडर कर लेते हैं। मान लो कि जो लास्ट क्वेश्चन था वहां पे थोड़ी बहुत कंडीशन चेंज करते हैं। हमने जो लास्ट क्वेश्चन कंसीडर किया वो कौन सा था? मिनिमम डेविएशन, लघुत्तम विचलन માટે। सो नाउ कंसीडर मैक्सिमम डेविएशन। मैक्सिमम डेविएशन मतलब महत्तम विचलन માટે, એટલે એને ખોટું ન લાગે। ચલો નાउ एक्स्ट्रा a is 60 डिग्री, e is given 3a/4, डेल्टा मैक्सिमम आपको याद रहना चाहिए कंडीशन फॉर द मैक्सिमम डेविएशन, दैट मींस फॉर मैक्सिमम डेविएशन। और आप बोल सकते हो महत्तम विचलन માટે। कंडीशन आपको याद ही होगी डायरेक्टली माय फ्रेंड, whenever delta is equals to delta max then I is equals to 90 degree। तो ए बॉक्स है ना 10 बराबर, याद ही। तो चलो I E A delta, again I E A delta, that means I plus E is equals to A plus delta। चलो 1 by 1 I की जगह पे कंसीडर करते हैं 90 डिग्री, तो मतलब आपको डेल्टा की जगह पे कंसीडर करना होगा डेल्टा मैक्स। E माने 3a/4 और A की जगह पे अभी फिलहाल हम A की कंसीडर करते हैं, ठीक है। अब A इज गिवन हाउ मच? 60 डिग्री। लेस करो चलो, 90 डिग्री प्लस 3, A माने 60 डिग्री डिवाइडेड बाय 4 is equals to a माने 60 डिग्री प्लस डेल्टा मैक्स। अच्छा, सो 90 डिग्री प्लस यहां पे 15 into 4 माने 60, 15 into 3 that means 45 is equals to 60 डिग्री प्लस डेल्टा मैक्सिमम। डेल्टा मैक्स फाइंड करना है। डेल्टा मैक्स इज इक्वल्स टू, चलो 90 डिग्री प्लस 45 डिग्री, यहां पे प्लस यहां पे माइनस। ओके चलो 90 minus 60 that means 30 डिग्री प्लस 45, क्लियर है? 90 minus 60 मतलब 30 डिग्री प्लस 45, तो प्लस 45। सो डेल्टा मैक्सिमम इज इक्वल्स टू 45 plus 30, so 75 degree is your final answer। so a भी एक्स्ट्रा, ठीक है, फॉर मैक्सिमम डेविएशन। तो इक्वेशन है वो भी इंपॉर्टेंट है, और ए इक्वेशन में आप अगर मिनिमम डेल्टा प्लेस कर, डेल्टा इज इक्वल्स टू डेल्टा मिनिमम, वहां पे आपको कंसीडर करना पड़ेगा I इज इक्वल्स टू E। लेकिन माय फ्रेंड डेल्टा इज इक्वल्स टू डेल्टा मैक्सिमम, फिर आपको कंसीडर करना पड़ेगा I is equals to 90 डिग्री। तो कंडीशन इंपॉर्टेंट है, बराबर। तो ये मैक्सिमम डेविएशन महत्तम विचलन માટે वो केस भी हमने कंसीडर कर लिया, बराबर। डन, ओके। तो यहां तक रखते हैं, मिलते हैं नेक्स्ट एपिसोड में। तब तक टाटा बाय बाय, सी यू फ्रॉम आरके सर, थैंक यू वेरी मच। चलो टेक दिस स्क्रीनशॉट। ओके, क्लियर। ओके फ्रेंड, तो एक एक्स्ट्रा सम हम कंसीडर करते हैं, और मिनिमम डेविएशन एंड मैक्सिमम डेविएशन, लघुत्तम विचलन ने महत्तम विचलन वाળો कांसेप्ट છે થોડો યુઝ થશે। अच्छा, क्वेश्चन इज फॉर एनी प्रिज्म इन केस ऑफ मिनिमम डेविएशन, मतलब लघुत्तम विचलन માટે, इफ डेल्टा n इज इक्वल्स टू a, देखो एक पर्टिकुलर कंडीशन दे रखी है, डेल्टा n इज इक्वल्स टू a, देन फाइंड रेंज ऑफ n। व्हाट इज n? रिफ्रैक्टिव इंडेक्स, જે પ્રિઝમનો વક્રી ગુણક છે ને, રેન્જ મેળવો। ધેટ મીન્સ ફાઇન્ડ આઉટ ધી n મિનિમમ એન્ડ ફાઇન્ડ આઉટ ધી n મેક્સિમમ। અગેન ફાઇન્ડ આઉટ ધી n મિનિમમ એન્ડ ફાઇન્ડ આઉટ ધી n मैक्सिमम। तो चलो एक सिंपल सा कांसेप्ट है, लेकिन डायरेक्टली नहीं पता चलेगा। तो फर्स्ट ऑफ ऑल यहां पे अगर कंसीडर करें माय फ्रेंड, डेल्टा n इज इक्वल्स टू a,
and n minimum and n maximum. So लाल बाल and पाल already available है. That means which equation is useful? Yes. Directly चलो n prism सराउंडिंग मीडियम आजू बाजू अब डायरेक्टली मोटा થઈ ગયા डायरेक्टली अच्छा आजू बाजू कुछ नहीं है तो हवा हवा है तो n is equals to sin a plus delta n divided by 2 divided by sin a by 2 okay चलो now put that condition which one delta m is equals to a तो आपको यहाँ पे क्या मिल जाएगा sin a plus delta m बोले तो a divided by 2 divided by sin a by 2 अब आपको पता ही यहाँ से डायरेक्टली है ना a plus a that means 2a by 2 so 2 cancel so remaining one sin a divided by sin a by 2 okay चलो now next one very good आपको फॉर्मूला याद होना चाहिए है ना याद है ना यहाँ से आगे क्या करेंगे हवन करेंगे बस वही नहीं करेंगे बट आपको फॉर्मूला याद होना चाहिए कौन सा sin 2 थीटा इज इक्वल्स टू 2 sin थीटा इनटू cos थीटा तो सेम है अगर यहाँ पे 2 थीटा है तो थीटा 4 थीटा हो गए तो 2 थीटा 2a then a then a by 2 very good so sin a is equals to 2 sin a by 2 into cos a by 2 divided by my friend sin a by 2 चलो तो sin a by 2 cancel so 2 cos a by 2 अब यहाँ पे हमें कंसीडर करना होगा कि when n minimum and when n maximum अच्छा अब देखो वो किसके ऊपर डिपेंड करेगा n is equals to 2 cos a by 2 2 फिक्स cos फंक्शन फिक्स है यहाँ पे भी 2 फिक्स है मतलब अब आपको a जो है उनकी वैल्यू सिलेक्ट करनी है एक बारी हम कंसीडर करेंगे a मिनिमम और एक बारी हमें कंसीडर करना होगा a मैक्सिमम अब क्वेश्चन होना चाहिए कि a मिनिमम तो हम कंसीडर कर लेंगे चलो 0 डिग्री लेकिन मैक्सिमम कहां तक जाना है मैक्सिमम कहां तक जाना है वो कैसे डिसाइड करेंगे तो उसके लिए माय फ्रेंड यहाँ पे आपको एक इक्वेशन याद होना चाहिए और देखो कंडीशन दे रखी है फॉर मिनिमम डेविएशन लघुत्तम विचलन માટે याद છે whenever delta is delta minimum at that time for that time delta is equals to delta minimum then I is equals to E वो आपको पता होना चाहिए ठीक तो I E A डेल्टा इक्वेशन याद है I प्लस C इज इक्वल्स टू A प्लस डेल्टा तो अगर आपने यहाँ पे कंडीशन की E की जगह पे आप बोल दो कि भाई चलो I तो डेल्टा की जगह पे आपको कंसीडर करना होगा डेल्टा n मतलब मिनिमम पता है तो I प्लस I 2i सो 2i इज इक्वल्स टू A प्लस डेल्टा m डिवाइडेड बाय 2 यहाँ पे मैंने कंसीडर किया ठीक है अब देखो यहाँ पे I मिनिमम हो गए तब A आपको मिनिमम मिलेंगे और I मैक्सिमम हो गए तब आपको A भी मैक्सिमम मिलेंगे ठीक है उससे पहले हम यहाँ पे कंसीडर कर लेते देखो यहाँ तक क्लियर तो A पूरा रीजन हो गया अब मैं अलग कलर से लिखूंगा तो आपको पता चले A मतलब A डेल्टा m की जगह हम क्या रख सकते हैं A क्यों मैंने डेल्टा m को रिप्लेस किया बिकॉज़ हमें A मैक्स फाइंड करना है तो A तो रहना ही चाहिए तो डिवाइडेड बाय 2 चलो A प्लस A तो आप बोल सकते हो 2A तो यहाँ पे मिल जाएगा 2a by 2 2 कैंसिल तो a तो अब डायरेक्टली देखो यहाँ से आप बोल सकते हो कि अगर भाई I मैक्स होगा तो a भी क्या होगा मैक्स बराबर तो आपको पता होना चाहिए आप ही बताइए मैक्सिमम वैल्यू ऑफ द I जो भी प्रिज्म है मान लो कि आपका प्रिज्म ठीक है ओके चलो a फर्स्ट सरफेस है तो अगर आपने यहाँ पे कोई इंसिडेंट ले लिया तो इतना आपको I मिलेगा यहाँ पे तो इतना मिलेगा यहाँ पे तो इतना मिलेगा तो मैक्सिमम में आप यहाँ तक जा सकते हो ठीक है तो नियर अबाउट 90 तो मैक्सिमम I कितना हम ले सकते हैं 90 डिग्री तो A हो जाएगा 90 डिग्री अगर I मैक्सिमम है 90 डिग्री तो आप A की लिमिट भी कहां तक कंसीडर कर सकते हो 90 क्यों बिकॉज़ मिनिमम डेविएशन लघुत्तम विचलन तो क्लियर रीजन क्लियर ये सभी को पता होना चाहिए हर बारी नहीं लेकिन ये मिनिमम डेविएशन की कंडीशन हमने थी तो उसके ऊपर से मिला मैक्स देन मैक्स ठीक तो यहाँ पे भी आप बोल सकते हो मिनिमम 0 ले सकते हो तो 0 मैक्स 90 तो 90 तो ए आपको मिल जाएगा 90 डिग्री अच्छा
चलो इसके लिए हम n फाइंड करेंगे। अब पहले यहाँ पे आप ऐसा बोल सकते हो कि a मिनिमम देन n मिनिमम और a मैक्सिमम देन n मैक्सिमम, देखते हैं वो तो बाद में पता चलेगा, लेकिन अभी फिलहाल कंसीडर कर लो n इज इक्वल्स टू 2 cos, एक ही जगह पे मैंने कंसीडर कर लिया 0 डिग्री बाय 2, मतलब 2 cos 0, cos 0 यानी 1 है ना, तो यहाँ पे आपको n की वैल्यू मिलेगी 2। अच्छा अब यहाँ पे n इज इक्वल्स टू, चलो यहाँ पे अगर एक केस कंसीडर करें तो 2 माने 2, cos माने cos, एक ही जगह पे कंसीडर किया 90 डिग्री बाय 2, तो n इज इक्वल्स टू 2 cos 90 डिग्री डिवाइडेड बाय 2 मतलब 45, तो 2 cos 45 माने 1 बाय रूट 2। अब ये 2 है, इसको आप ऐसे भी लिख सकते हो ना 2 बाय रूट, राइट, 2 की जगह पे रूट 2 मास्टर फेमस, ओके, सो रूट 2 कैंसिल, तो यहाँ पे मिला n इज इक्वल्स टू रूट 2। बाकी बताइए एक 2 है और एक रूट 2 है, तो व्हिच वन इज द ग्रेटर वैल्यू, डेफिनेटली 2, तो n यहाँ पे मिलेगा मैक्स और यहाँ पे मिलेगा मीन, ठीक है, तो देखो ध्यान रखना cos फंक्शन है, तो अगर a मीन होगा तब n मैक्स होगा, a मैक्स होगा तब n मीन होगा। हमें तो आंसर से मतलब है, रेंज फाइंड करनी थी, तो हम रेंज क्या लिख सकते हैं, रूट 2 से स्टार्ट होगा n और 2 तक आप ले सकते हो, तो एक हो जाएगी रेंज ऑफ द n, मतलब रिफ्लेक्टिव इंडेक्स ऑफ द प्रिज्म। क्लियर, अच्छा सा एक मैंने एमसीक्यू करवा दिया, ठीक है, इंपॉर्टेंट सा, जो इसमें आप किस तरह से कंडीशन अप्लाई करनी है वो भी पता चल जाएगा। क्लियर, कि यहाँ तक रखते हैं, मिलते हैं नेक्स्ट लेक्चर में, तब तक टाटा बाय बाय, सी यू फ्रॉम आरके, थैंक यू वेरी मच।